મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાદરણની ટીબી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યની 2666 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરી ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું। આ પ્રસંગે તેમણે 114 ગામો માટે ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી ગ્રામીણ વિકાસને નવી ગતિ આપી। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારના આગમન અભિગમથી ગ્રામ પંચાયતો વધુ પારદર્શક અને ટેકનોલોજી સભર બનશે, જેનાથી છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ ઝડપથી પહોંચશે અને ગામડાઓના સર્વાંગી ઉત્થાનનું સપનું સાકાર થશે। 50 વર્ષ થયા હોય તો 50 વર્ષ પછી આપણને એમ થાય કે ભાઈ આપણે આપણા શરીરનું ચેકઅપ રેગ્યુલર કરાવીએ। અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એટેક, કેન્સર, આ બધા રોગો અને રોગનું મૂળ કારણ ક્યાં ગાડીથી આવે છે તો એ જ્યારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો છંટકાવ, આ બધાના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય પણ